અમદાવાદમાં પણ ભારે વરસાદથી લોકો પરેશાન થયા છે। નહેરુનગર વિસ્તારમાં મકાનની ગેલેરી ધરાશાયી થઈ। ઓજસ એપાર્ટમેન્ટમાં મકાનની ગેલેરી ધરાશાયી થતા ગત મોડી રાત્રે ભારે વરસાદ બાદ આ ગેલેરી ધરાશાયી થઈ હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ છત ધરાશાયી થઈ છે। નહેરુનગર 4 રસ્તા પાસે આવેલ ઓજસ કોઓપરેટિવ સોસાયટી જે આવેલી છે તેનું છત જે છે તે ધરાશાયી થઈ હતી। દ્રશ્યો જોઈ શકાય છે કે જર્જરિત મકાન છે, પરંતુ અહીં કેટલાક લોકો જે છે તે રહેતા હતા। સદનસીબે બહારગામ ગયા હોવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ જે જર્જરિત ઇમારતો આવેલી છે તેનું છત જે છે તે ધરાશાયી થઈ હતી અને અનેક લોકો જે છે તે લોકો ઘરની બહાર નીકળી ચૂક્યા હતા। સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું ઘટના બની હતી અને કોઈને જાનહાનિ થઈ છે? ના, કોઈની જાનહાનિ નથી થઈ, પરંતુ આ સવારે 4:30 વાગે જે વધુ વરસાદ આવ્યો એના કારણે આખી આ છત નીચે આવી ગઈ છે। કેટલા મકાનો છે અહીંયા આવેલા અને આ પ્રકારે જે એની હાલત? કુલ 76 ફ્લેટ આવેલા છે અને એમાંથી 25 સભ્યો જ અત્યારે હાલમાં રહે છે, બાકીના સભ્યો બીજે રહે છે। કોર્પોરેશન દ્વારા કોઈ જર્જરિત મકાનોની નોટિસ આપવામાં આવી હતી તમને કે મકાન ખાલી કરો, કારણ કે જો વરસાદ ભારે પડે તો આ પ્રકારે હોનારત થઈ શકે? કોર્પોરેશનમાંથી અમને 2020માં આપી હતી એ નોટિસ દરેક જણને, પણ કોર્પોરેશને એવી રીતનું કહ્યું હતું કે ભાઈ તમે સિક્યોર કરાવો। હવે જે બેઝમાંથી જ પાયા જ ખરાબ થઈ ગયા છે તે સિક્યોર થઈ શકે એવું હતું જ નહીં। બધા મેમ્બરોને પૂછ્યું પણ કોઈ રેડી થયા નથી અને આગળ બધું ગેરકાયદેસર જે છે એ કોર્પોરેશનના ધ્યાનમાં જ છે। અમે બી કોર્પોરેશનને જાણ કરી છે, પણ છતાં બી કોર્પોરેશન એ બાબતમાં કોઈ પગલાં લેતું નથી અને રીડેવલપમેન્ટ માટે અમે ગયેલા છે 75-25ના કાયદા પ્રમાણે। તો 75-25ના કાયદા મુજબ અમારે 75% મેમ્બરની સહીઓ થયા પછી અમે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે, જે વર્ષથી તારીખો ઉપર તારીખો જ પડ્યા કરે છે। હજી સુધી એની હિયરિંગ પણ ચાલુ નથી થયું અને આ બધું જેમ જેમ એકદમ જર્જરિત છે એટલે જેમ જેમ લોકોને ત્યાં પડતું જાય છે એમ લોકોને ખબર પડે છે। હવે રહેવું બી મુશ્કેલ છે। આ તો સવારમાં 6 વાગ્યામાં થયું છે, જેથી કોઈ જાનહાનિ નથી થઈ, નહીં તો અહીંયાથી સવારમાં દૂધવાળા છે, છાપાવાળા છે અને રજાને કારણે બધાના ઘરો ખાલી છે। જે છોકરાઓ કે છોકરીઓ રહે છે એ બધા ઘેર ગયા હતા, નહીં તો કન્ડિશન એવી છે જર્જરિત એટલા મકાનો થઈ ગયા છે કે કદાચ જો કંઈક દુર્ઘટના બને ને તો રાજકોટમાં જેવું થયું છે ને એવી જાનહાનિનો પ્રોબ્લેમ રહે એવું છે। બિલકુલ નોટિસ આપવામાં આવી છે, પરંતુ રીડેવલપમેન્ટના કારણે જર્જરિત મકાનો જે છે તેમાં લોકોને વસવાટ કરવો પડી રહ્યો છે। ઓજસ એપાર્ટમેન્ટ કે જેની છત ધરાશાયી થઈ, પરંતુ કોઈ જાનહાનિ જે છે તે નથી થઈ। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।